નમસ્કાર મિત્રો, તમારા બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમે આવ્યા છીએ શોભેશ્વર મહાદેવ, જે સ્વયંભૂ મહાદેવ છે। તો આપણે મંદિરના દર્શન કરી લઈ। પાછળ જોઈ બોર્ડમાં સ્વયંભૂ મહાદેવ છે। મોરબીનું બહુ જૂનું મંદિર છે અને મેળો પણ લાગેલો છે ત્યાં। હવે આપણે જઈએ છીએ મંદિરની અંદર। તો મિત્રો તમે જોઈ શકો છો પાછળ મહાદેવનું મંદિર છે અને લાઈન ઘણી છે લાંબી। દર્શન કરવા માટે બધા દર્શનાર્થીઓ ઊભા છે। આપણે પહેલાં એમની સામે છે હનુમાનજીનું મંદિર। મિત્રો આપણે જઈએ છીએ હનુમાનજીના દર્શન કરવા પહેલાં। આ છે સ્વયંભૂ શ્રી શોભેશ્વર મહાદેવ। તમે જોવો છો ભક્તોની લાઈન કેટલી લાગેલી છે। આજે મેળાનું પણ આયોજન છે। कुछ पाए और सब पे नजर है शंभू की, कोई जाए हो या पाए। बोलो ओम नमः शिवाय, बोलो ओम नमः शिवाय। शंभू ओम जब 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 जान तुझका મિત્રો અત્યારે આપણે મંદિરના પૂજારી છે, એમની સાથે આપણે ચર્ચા કરી કે મંદિરનો ઇતિહાસ શું છે ને કેટલા વર્ષ જૂનું મંદિર છે ને કેવી રીતે મંદિરનું નિર્માણ થયું। તો ચાલો આપણે ચર્ચા કરીએ। મારું નામ ત્રિવેદી ચેતન નવીનભાઈ છે। હું અહીંયા 19-20 વર્ષથી આ સેવા આપી રહ્યો છું। આ મંદિરનો ઇતિહાસ એવો છે કે અહીંયા 5000 વર્ષ જૂનું મંદિર છે અને આ મંદિરમાં 5 પાંડવોએ રાતવાસો કરીને આ જગ્યામાં 5 પાંડવોએ રાતવાસો કરીને અહીંયા આ રાફડા ઉપર આખું મંદિર છે। અહીં એક રાફડો હતો। 5 પાંડવોની એવી પ્રતિજ્ઞા હતી કે શિવ પૂજન કર્યા પછી બ્રહ્મભોજન કરવું। તો સવારે ઉઠીને
યુધિષ્ઠિરે નાગના રાફડાની આજુબાજુમાં જોયું તો એક નાનું શિવલિંગ હતું, એની પૂજા કરી. અને અહીંયા જે કાંઈ આ જંગલ વિસ્તાર જ હતો, આ જંગલ વિસ્તારમાં જે કાંઈ ફળ ફ્રૂટ મળ્યા એ ભોજન ગ્રહણ કરીને અહીંથી 5 પાંડવો ભોજન કરીને આપણે સુંદરી ભવાની બાજુ એમને ગયા હતા. અને આ વાઘજી ઠાકોરે આ મંદિર બંધાયું છે, એનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. આગળ એક નાનો એવો કોઠિયો છે, એ કોઠિયાએ એક ડોલ પાણી પીધું હતું અને એક ઘાસનો પૂરો ખાઈ ગયો હતો. જે દેવ થઈ ગયા છે, જે હેમેન્દ્રપરી બાપુ, એમના જે પિતાશ્રી હતા બચુપરી, એમને અહીંયા વાઘજી ઠાકોર બગી લઈને આવતા હતા અહીંયા આરતી માટે. ત્યારે વાઘજી ઠાકોરને એવી બાપુએ એવું કીધું હતું કે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરો. ત્યારે બાપુએ એવું કીધું હતું કે મહાદેવ મને કંઈક પરચો આપે તો હું આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી દઉં. તો ત્યારે બાપુ જે મહંતશ્રી હતા બચુપરી બાપુ, એમને કીધું કે આ પોઠિયાને તમે એક ડોલ પાણી મૂકો અને એક ઘાસનો પૂરો મૂકો, ખાઈ જશે ને પીવે તો તમે માનશો ને. તો વાઘજી ઠાકોરે કીધું કે હા. તો એવો પરચો આપ્યો. એ પરચો આપ્યા પછી આ વાઘજી ઠાકોરે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આવો ઇતિહાસ છે અહીંયા. અને આ આખું મંદિર, આવડું મોટું મંદિર, એક નાગના રાફડા ઉપર, નાગનો રાફડો છે, એ રાફડા ઉપર આખું મંદિર છે. એ રાફડાની અંદર આખો પરિવાર રહે છે નાગ દેવતાનો. બહુ ખાલી ધજા માત્રના દર્શનથી બધાય કામ કરે છે, બધાની મનોકામના પૂર્ણ કરે છે. અહીં ઘણા એવા માણસો આવે છે કે જે પોતાનું દુઃખ લઈને આવે છે, ખાલી મહાદેવને વાત કરે તો એ પગથિયા નીચે ઉતરી જાય તો એનો દુઃખ મહાદેવજી ભાંગી નાખે છે. અને કોઈ પણ એવો ઘરમાં કોઈ ઝઘડો થયો હોય કાં તે ક્યાંય પણ બહાર, પણ એ વ્યક્તિને મગજમાં ગમે તેવા વિચાર આવતા હોય કે હું મરી જાઉં, મારી નાખું, પણ અહીંયા મંદિરની અંદર પગ મૂકે આ ગેટની અંદર, એટલે એના બધાય વિચાર જે ખરાબ હોય છે એ ખરાબ વિચારો બધાય નષ્ટ પામે છે અને એના મનની અંદર બધાય સારા વિચારો આવવા માંડે છે. આ એવી એક જગ્યા છે, પવિત્ર જગ્યા છે. અહીંયા તમે આવો તો તમારા મનને બહુ શાંતિ મળે છે. અહીંયા રાત્રે ઘણી ફેરે ઘણા લોકો બેઠા હોય, બહુ આનંદ આવે છે, બધાને બેસે. તો સરસ, આપનો ખૂબ ખૂબ આભાર આ મંદિરનો ઇતિહાસ જણાવવા માટે. તો મિત્રો, આ સાથે અમે વિદાય લઈ છીએ. અને આવા નવા અવનવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, આ વિડીયોને લાઇક કરી દેજો અને શેર કરી દેજો. અને બંને એટલું વધારે લોકોને શેર કરજો, જેથી કરીને શોભેશ્વર મહાદેવના દર્શન બીજા લોકોને પણ થઈ શકે.